શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 180. બાપજીને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા એ વખતે એમના જે સ્થિતિ છે, માનસિક સ્થિતિ, એનું અમે વર્ણન કર્યું છે કે ભાઈ મતવાલી પિયા કે દીદાર પાય. પિયા એટલે પરમાત્માના દર્શન કર્યા, દીદાર પાય એટલે દર્શન કર્યા, અને મતવાલો થઈ ગયો. આ સ્ત્રી ભાવમાં ભજન લખી નાખ્યું છે. ભાઈ મતવાલો થઈ ગયો. અને ભગવાન કેવા હતા? શરીર ઉપર ભસ્મ, કટી લંગોટી, કેડ ઉપર લંગોટી, અને અવધૂત અવસ્થામાં એ ઉભેલા. શિર પર જટા એટલી લટુરી સુંદર લાગતી હતી વખતે કહે છે કે, અને જ્ઞાનના નશામાં અલમસ્ત બનીને ચાલતા હતા. મોજમાં, દેહ ભાન જ નહીં, આજુબાજુ દુનિયાનો કોઈ લેવા દેવા જ નહીં, મોજમાં એને ચાલતા હતા. એ વખતે ભગવાન કહે છે એમણે જંગલ છોડ્યું, વસ્તી એટલે શહેર છોડ્યું, અને મસાણમાં જઈને વાસ કર્યો. અને ગાય અને કૂતરાની હાથે પાછા મોજમાં એને રમે, અને નાના નાના ટુકડા માગી લાવે, અને શોખથી એમને ખવડાવે. આવું દર્શન હતું એ વખતનું. અને એમના નેત્રમાંથી તો જે ઝગમગ ઝગમગ જે જ્યોત વહેતી હતી, એટલો બધો પ્રકાશ એમના નેત્રમાંથી નીકળતી હતી, જ્યોતનો પ્રકાશ, કે ચંદ્રને સૂરજનો પ્રકાશ ત્યાં ઝાંખો લાગે. ફીકા સૂરજ ચંદા, શું પ્રકાશ હશે ભગવાનની આંખમાં, વિચાર કરો. ઝોલી ઝંડા કશું નહીં ફંદા, જોડી નહીં, ઝંડા નહીં, કંઈ જ નહીં, નિરંજન, બસ નિર્ભય સાધો, અલગ કહાવે. અને અલગ સ્વરૂપે ત્યાં આગળ બિરાજેલા હતા. કહે છે કે ધરતીનું સિંહાસન અને એનું છત્ર આકાશમાં ફેલાયેલું હતું. છત બાદલ તરુ ફેલા, તરુ એટલે વૃક્ષો, વૃક્ષો આકાશ સુધી ફેલાયા હોય એવું એમનું છત્ર હતું. અને મારુત મંદા ચમર ઝુલા, અને મારુત એટલે પવનદેવ, એ ઝાડ હલાવે અને એ રીતે એમને ચમર ઝુલાવતા હતા એ ભગવાનને. અને બેઠે બાદશાહ, અને બાદશાહની જેમ એ બેઠેલા અવધૂત અજબ દેખાતા હતા. કહે છે એવો સુંદર એ દ્રશ્ય હતું. આ પ્રત્યક્ષ દર્શન થયા એ પરિસ્થિતિનું આ વર્ણન છે. ભઈ મત વાલી પિયા કે દીદાર પાઈ, ભઈ મત વાલી પિયા કે દીદાર પાએ. અંગ ભભૂતિ કટી લંગોટી બને બડે અવધૂતા, અંગ ભભૂતિ કટી લંગોટી બને બડે અવધૂતા. सिर पे सोहे जटा लटूरी, ज्ञान के नशे में बोले बनल मसदाई. भई मत वाली पिया के दीदार पाए. भई मत बस्ती छोड़ा किया मसाण निवासा, जंगल छोड़ा बस्ती छोड़ा किया मसाण निवासा. गैया कुत्ते खेले चंगे, मांगलान टुकड़े बाबा शौक से खिलाई. भई मत वाली पिया के दीदार पाए. जगमग ज्योति बहे नैन से फीका सूरज चंदा, जगमग ज्योति बहे नैन से फीका सूरज चंदा. झोली झंडा कछु नहीं फंदा, झोली झंडा कछु नहीं फंदा. निरंजन निर्भय साधो अर्थ कहाए. भई मत वाली पिया के दीदार पाए. धरती का तो बना सिंहासन, छत बादल तरु फैला. धरती का तो बना सिंहासन, छत बादल तरु फैला. मारुत मंदा चमर डुलावे, मारुत मंदा चमर डुलावे. बैठे बादशाह रंग अजब दिखावे. भई मत वाली पिया के दीदार पाए. भई मत वाली पिया के दीदार पाए.
अवधूत चिंतन श्री गुरुदेव दत्त।